હતો બાવળિયાના લીમડાના મીઠું ગહતો હતો. 200 વર્ષ પહેલા અંગ્રેજો આવીને મને તમને બધાને એક બ્રશ પકડાઈ દીધું, કોકળા કાઢી નાખો. આવો મયુરભાઈ, મયુર દવે આવ્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. આવો બાપ, 200 વર્ષ સુધી મારીને તમારી પાસે ફોહા કીધવા. મને કહેજો કેટલું આંખું નકર મને મીટર નથી. હા, આપણે હું તમારો છું, તમે મારા છો, આમાં શું મોટી વાત છે? બીજું 200 વર્ષ સુધી મારીને તમારી પાસે ફોહા કીધવા. અને પ્રિયંકાબેન ચોપડાને ગાડીના બોનેટમાંથી એમ બારી કાઢીને એમ કે, શું તમારા ટૂથપેસ્ટમાં મેઘ નમક છે? અમારામાં છે, તમારામાં નથી. 200 વર્ષ નમક ગોતો તમે. પડેલ કંઈક તો જવો તમે યાર, બહાર નીકળો, આમાંથી બહાર નીકળો, મરી જવું આપણે. 200 વર્ષ રાજ કરી કરીને વીએ ગયા, હજી આપણે એની ગુલામીઓ કરી. અંગ્રેજી ભણાવવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, અંગ્રેજી પણ ન આવવું જોઈએ. અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં તફાવત એટલો છે કે અંગ્રેજી ભાષાનો એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. એની કરતા આપણે મૂળાક્ષરના 2 અક્ષર લઈ લો ને મારો બાપ, પછી અભણ હોય અને જ્ઞાની કરીને મોકલી. અમારે તમારી ગુજરાતી ભાષા છે મારો બાપ, આની સાચવવાની. કડકડાટ અંગ્રેજી છોકરો બોલતો તેવું પ્રાઉડ ન ફીલ કરવું. કેમ કે આપણી ઉપાધિ આપણે આપણી દીકરાની ઉપાધિ કરીશ, પણ આપણા દીકરા આપણી ઉપાધિ નહીં કરે. આપણા દીકરીની ઉપાધિ કોની કરે છે ખબર? સલમાન ખાનની લગ્ન કરશે કે નહીં કરે? અહીંયા ભટલે હું નાનું થાય, હું લાડવા લઈને આવ્યું છું. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણી પ્રધાન નથી આવડતી, થોડુંક નોંધમાં લેજો. સમજાય એને વંદન. મને તમારા તાલુકામાં, જિલ્લામાં કે અમારા ગામડા મન ન બોલાવતા. શું કામ? આજની પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરો. આપણો બાપ સવારમાં 6 વાગે શિરામણ કરીને બપોરે ધોમ તડકાનો તમને કોઈ ખાતરની ગાડીઓ નાખવા વિયો જાય અને બાને કહેતો જાય છોકરાઓ આવે ને એટલે સા લઈને મોકલે. સા લઈને જાતા અમે અઠાણાની બા ગુલ્ફી લઈ આવે, કહી દે ગુલ્ફી કાળા ખટાશ એકરી વાળી. એક હાથમાં તમને કોઈ મોનોકોટોનું પતરાનું ડબ્બું અંદર દેતવા, ઉપર કળશો અંદર સા, માથે પિત્તળની ઢાંકણી. એક હાથમાં સાનો ડબલો ને એક હાથમાં ગુલ્ફી. હાયલા જઈને દાદાને સા દીધી. તો દાદાને પૂછી, દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? એકલો દાદો તો કે 15 ગાડી ખાતર નાખ્યું. સાંજે વાળું પાણી કરીને ખાટલે બેઠા હોય તો પૂછી, દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો 30 ગાડી ખાતર નાખ્યું. 30 ગાડી ખાતરમાં કોઈ દી દાદા એવું કીધું તાર બાન કહેજે મારે 40 ગાડી ખાતર નાખવું છે, તાર બાન કહેજે સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પડાવી મોકલે. એનર્જીની જરૂર પડશે. આજની પેઢીને એક હોળીના 2 કટકા નથી કરવા. 150 રૂપિયાના રેડ બુલ પીવો છો, આ જાય છે કે એની કરતા 20 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે મારા બાપુ પી જાવ ને, હું એનર્જી ઘટે યાર. મને બાપુની ફરમાઈશ લઈને મારી વાણીને વિરામ આપું. ભાઈ દવાખાને જાવ. દવાખાને ગયો ને એટલે ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે? હું થાય એવું કીધું ને, ખોટી જન્માના ઢીલો પડી ગયો. સાહેબ આમાં સુરંદી વગાડો. મને ફરમાઈ જાય નગરું એટલે તો આમાં હા બધું તણાય લાગે તમને. એટલે બધું વિશ્વ નહીં હતા બાપુ. સાહેબ 40 વર્ષના વાળા વિવાહ 40 વર્ષના તમે એક જ એવા માણસ મને મળ્યા, તમે એક જ એવા માણસ મને મળ્યા કે તમે મને પૂછ્યું 40 વર્ષના વાળા શું થાય છે? એક તો કહું છું સાહેબ, કઈ ધીરજ રાખવી બધું તમને કહું. રોજ 8 વાગે ગાડીનું ટેલિફોનનું ટિફિનનું ડબલું લઈને કામે નહીં ગયો સાહેબ. જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવાબદારી વાળો કહેવાય, જવું પડે. અરે સાહેબ જવામાં કાંઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ શું પાપ કર્યા, શું પાપ કર્યા. એક જણો રોડે અને 8 મોટા ખાય બધા કામે છોટી જતા ને સાહેબ, તો બીજું અમેરિકા થાય. તને શું વાંધો? કાંઈ નથી મને. ટિફિનના ડબલામાં, ઉપરના ડબલામાં તમને તો ઉપરના ખાનામાં રોટલી, કાચી પાકી રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. સાહેબ વટાણા બટેટાનું શાક એવું શાક જે પ્રમાણે ઝઘડો છો એ પ્રમાણે વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણુંને ધક્કો મારે. વટાણું પૂગી ન હોતી બટેટાને ડબલામાં તડીને
આ ખાનામાં મારી માએ કુંડાનું બનાવેલું અથાણું એ મારી જેવું ઘડીક અહીંયા ભટકાય ઘડીક અહીંયા ભટકાય ક્યાંય મેળો બોલે સાહેબ સાંજે ઠાકો પાકો તમને કહો ખાય પીને સાંજે ઠાકો પાકો ગામને બોલવું પણ જયારે સાહેબ ઘેરે આવું દરવાજો ખખડાવું દરવાજો ખુલે છે ચાલુ રાખો દરવાજો ખુલે ને દરવાજાના ઉમરામાં કોટ મૂકું સાહેબ ખબર નહીં કઈ ઉર્જા કામ કરે પોતાની સાથે સાહેબ મારા કામમાં પડી જાય સાહેબ મારા કામમાં કામ મને મારી ઘરે સંભળાતું નથી છોકરા રોતા નથી લાગે હડકાયા પૂતરા નથી સમજાતું સાહેબ નથી સમજાતું એટલું સાહેબ તો ડોક્ટર સાહેબ ગલગલા થઈ ગયા એટલું સાહેબ તો ડોક્ટર સાહેબ ગલગલ બોલા માણા તારા કાનમાં પડીને નથી ભારતીય આશ્રમની કૃપા છે ગાના કૃપા કહેવાય બાપુના આશીર્વાદ કહેવાય તને તારી ઘરવાળાનું અભાવતું નથી વરદાન કહેવાય ગાંડા અને દવા ન હોય પણ મને કેવું તું મારી પાસે આવ્યો તારી પેટની વરાળ કે મારી ઉપાય કાઢી મને કેવું દુખડ બાવા ભાઈ મને કેવું તું મારી પાસે આવ્યો તારી પેટની વરાળ કાઢી મને બહુ કેવું પણ કોની કોને કેવું પણ વાણીની વિરામ આપતા મુંબઈ અમારા પ્રોગ્રામ 35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજાય ખુમાણ અને મેં કોઈક આયોજકને પૂછ્યું મેં કીધું ગુજરાતી બોલું 3 મન જેમ 600 ની ઉપરથી મેં કીધું શું છે મને કે બધા હિન્દી ભાષી છે કેવા છે હિન્દી ભાષી તો હું બોલી ન સમજે ના એ તમારું નહીં સમજે મેં તો એ બધા હનીસિંહ વાલા છે કેવા હનીસિંહ વાલા મેં કીધું હું મને કે પેલો રેપર સોંગ નો ગાય ગયો હની સિંગ મેં કહો મને કે એનું એ મગજમાં ઉતરે મેં કીધું હની સિંગ વાળા છે અંધારા સિંગ વાળા છે 4-5 જણા સામે ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એવું તો ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે એના રેપર સોંગ હોય ને તો અમારા ચારણોના ક્યારેક સાંભળો તો તમને ખબર પડે દેશના બ્રાહ્મણોને જોરદાર તાળીઓથી વધાવો કે બ્રાહ્મણો ન હોય તો વેદોની મિનત તમને ખબર ન પડતી હોય દેશના ચારણોને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આપણને સાહિત્ય આઠ વર્ષનો છોકરો આત્મશીખી લઈને કાંઈ વાંધો નહીં